સમાચાર જે વિગતવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે હવે વિવાદ ભાજપને લઈને થયો છે. અમદાવાદમાં કેટલાક સ્થળોએ મોડી રાત્રે પોસ્ટર લગાવાયા હતા. આ પોસ્ટરમાં સંજય જોશી લાવો ભાજપ બચાવોનું સૂત્ર લખાયેલું છે. તો શહેરમાં પરિમલ અંડરબ્રિજ, ગુજરાત યુનિવર્સિટી અને કોમર્સ ચોરસ્તા વિસ્તારમાં આવા પોસ્ટર લગાવાયા. જોકે વિવાદના થોડા જ સમયમાં કેટલાક પોસ્ટર્સને ઉતારી પણ લેવાયા છે. જોકે પોસ્ટર કોને લગાવ્યા તેના રહસ્ય છે હજુ પણ અકબંધ છે. તો પોસ્ટર લગાવવા પાછળ કોઈ કાર્યકર્તાનો હાથ છે કે પછી રાજકીય વિરોધીઓની આ પ્રકારની હરકત છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જી વિધાતા, જો એનું કારણ તારણ માનીએ તો સૌથી પહેલા તો એ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાતમાં એક ગઢ રૂપમાં ગણાય છે. એ ગઢમાં ગાબડા પડ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હમણાં યોજાઈ ગઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો સરકી ગઈ છે. જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાના જે ઉમેદવારો વિજેતા જે છે એ વિજેતા ઉમેદવારોને જે લીડ મળી છે, એટલે કે જે મતોનો તફાવત છે, એ તફાવત પણ 2010ની સરખામણીએ 2017માં ઘટ્યો છે. એટલે આમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને જે અસરકારકતા જે ગુજરાતમાં હતી તે હવે ક્રમશઃ ઘટી રહી છે. અને તેને ધ્યાનમાં રાખીને જ જે આરએસએસના કુશળ સંગઠનકાર ગણાય છે તેવા સંજય જોશીને પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કરીને તેમને જવાબદારી સોંપવાની માંગ કેટલાક કાર્યકરોએ કરી હોય અને તેના અનુસંધાને આ પોસ્ટર લાગ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ એવા જગ્યાએ પોસ્ટરો લાગ્યા છે વિધાતા અમદાવાદ શહેરના કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલો આવી છે. એટલે કે 4 ઉમેદવારો વિજેતા થયા છે, પરંતુ એ 4 ઉમેદવારોની જે વિજેતાની જે લીડ છે એ 2010ની સરખામણીએ ઘટી છે. અને સ્વાભાવિક છે કે જે પરિણામ આવ્યા છે તેનાથી ચિંતિત થઈને ભારતીય જનતા પાર્ટીના આ પાયાના કાર્યકર્તાઓએ આ પોસ્ટર લગાવ્યા છે કે જે સંજય જોશી માટે કોઈની લાગણી ધરાવે છે. તો સામે જે રીતે ગુજરાતની અંદર જે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે, એક બાજુ રાષ્ટ્રીય પ્રમુખની જૂથની વાત છે તો બીજી બાજુ સીએમ આનંદીબેન પટેલના જૂથની વાત છે. આ બે જૂથની વચ્ચેની લડાઈની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અહીં અસ્તિત્વ ગુમાવી રહ્યું હોય તેની લાગણીથી આ થઈ રહ્યું હોય તેવું લાગે છે. અને આગામી દિવસોની અંદર આના પડઘા પણ પડશે એવું લાગે છે. જી બિલકુલથી જે પ્રકારના પોસ્ટર છે, વિવાદ ઉભો થઈ રહ્યો છે તેના પડઘા ચોક્કસથી જોવા મળી શકે છે. વિપિન, સાથે સાથે અમુક વિસ્તારમાં પોસ્ટર ઉતારી પણ લેવાયા છે, પરંતુ સૌથી જે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અંદરના જે પોસ્ટર છે, ખાસ કરીને જે અંદરના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા લગાયા છે કે પછી કોઈ વિરોધીઓની હરકત હોઈ શકે છે? ઘણા બધા સવાલ પણ ઉઠી રહ્યા છે. જી વિધાતા, અત્યારે હાલ વિરોધીઓ તો નહીં કહી શકાય, કારણ કે આ જે રીતે અત્યારે મેં હમણાં આપને કહ્યું કે બે જૂથ વચ્ચેની જે લડાઈની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને પીસાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને જ આ કારસ્તાન થઈ રહ્યું હોય છે. અને જે લાગણી જે છે એ ભારતીય જનતા પાર્ટીના મૂળ પાયાના કાર્યકર્તાઓ કે જે અત્યારે સાઈડ ટ્રેકમાં જતા રહ્યા હોય એ પ્રકારના જે એટલે એ કાર્યકર્તાઓનું કામ લાગે, કારણ કે એમની માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ફરી પાછી લાઇમલાઇટમાં આવે અને મજબૂત બને તે જ એનો હેતુ છે. કારણ કે જે રીતે સંજય જોશીના નામની વાત કરવામાં આવી છે, એટલે સૌ કોઈ જાણે છે કે ગુજરાતના રાજકારણની અંદર સંજય જોશીના નામથી જે અત્યારે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એ પરિસ્થિતિમાં જે રીતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ વાત કરવામાં આવી રહી છે કે ભાઈ આ સંજયને ફરી પાછું એક ભારતીય જનતા પાર્ટીનું સુકાન સોંપવાની વાત છે. કારણ કે ગુજરાતની અંદર અત્યારે જનાધાર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર અત્યારે ઘટી રહ્યો હોય તે રીતે લાગણી અનુભવી રહી છે. અને તેને ધ્યાનમાં રાખીને જ કાયાના કાર્યકર્તાઓએ આ માંગણી કરી છે. ખાસ કરીને વિધાતા, બીજી વાત કે જયારે હવે આજે મુખ્યમંત્રી સહિતનું એક પ્રતિનિધિ મંડળ જયારે અરુણ જેટલીની પુત્રીના રિસેપ્શનમાં દિલ્હી જઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના એક શિષ્ટાચાર રૂપે જ પણ વડાપ્રધાનને મુખ્યમંત્રી મળશે, એ જ રીતે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પણ મળશે. અને સ્વાભાવિક છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની હાર જીતના જે લેખાજોખા છે તે કરવામાં આવે તેવી સંભાવના છે. જી વિધાતા. જી ચોક્કસથી વિપિન, સાથે સાથે આ પોસ્ટરમાં જે લખાણ છે, જે પ્રકારે લખવામાં આવ્યું છે કે સંજય જોશી લાવો અને ભાજપ બચાવો, આ એક પોસ્ટર ઘણો બધો વિવાદ ઉભો કરી રહ્યું છે. તો આનો મતલબ શું ગણી શકાય? અને સાથે સાથે એક વસ્તુ એ પણ થઈ શકે છે કે એક પોસ્ટરના કારણે કદાચ આ પક્ષમાં આંતરિક ડખો પણ જોવા મળી શકે છે. નહીં વિધાતા, સંજય જોશી લાવો ભાજપ બચાવો આ સૂત્ર છે એ જ ઘણું બધું કહી જાય છે. કારણ કે સંજય જોશી એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કુશળ સંગઠનકાર હતા અને છે. સૌ કોઈ જાણે છે કે તેમની જે સંગઠનની જે શક્તિ છે એ બહુ અપાર છે. નરેન્દ્ર મોદી અને સંજય જોશી બેને સાથે જ ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે નરેન્દ્ર મોદીને અહીંયાથી ગુજરાતમાંથી જયારે પાર્ટીમાં વિખવાદ થયો અને તેમને અહીંયાથી ગુજરાતમાંથી બીજે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી ત્યારે પણ સંજય જોશીએ ગુજરાતમાં તમામ જગ્યાએ એટલે કહી શકાય કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિધાનસભા સુધીના વિસ્તારોની અંદર
ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બેસાડવામાં એક માહેર રણનીતિ અપનાવી હતી અને તે જોતા એમણે કહી શકાય કે એમણે એ સફળ પણ થયા હતા. સ્વાભાવિક છે ત્યાર પછી જે બદલાયેલા રાજકારણના જે સમીકરણો છે તેમાં સંજય જોશી ધકેલાતા ગયા અને સ્વાભાવિક છે કે જેને ધ્યાનમાં રાખીને ફરી પાછું હવે ગુજરાતમાંથી એક આ માંગ ઉઠી છે કે જે રીતે કુશળ સંગઠનકાર જે ગણવામાં આવે છે એવા સંજય જોશીને ફરી પાછા લાવવામાં આવે અને તેમને ગુજરાતની બાગડોર સહિત ભારતીય જનતા પાર્ટીની બાગડોર સોંપવામાં આવે એવી માંગ ઉભી છે. કારણ કે બીજી વાત કરીએ તો રાષ્ટ્રની વાત કરીએ તો રાષ્ટ્રની અંદર તાજેતરમાં જ બિહારમાં ચૂંટણી હાર્યા છે. એમ સ્વાભાવિક છે કે ગુજરાત જેવો ગઢ જે છે એ ગઢ પણ હવે હાથમાંથી સરકી રહ્યો હોય ત્યારે આ પરિસ્થિતિ જે છે એ પોસ્ટર જે બહુ ખૂબ જ સૂચવી રહ્યું છે.